આજે વડોદરા 20 લોકસભાની સામાન્ય ચૂંટણી માટે ત્રીજા ચરણમાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે ત્યારે વડોદરા લોકસભાની ચૂંટણીમાં અપક્ષ તરીકે ઉમેદવારી કરનારા સામાજિક કાર્યકર એવા અતુલ ગામેચીએ કે જેઓ 8મા ક્રમાંક માટે ગેસ સિલિન્ડરના ચિહ્ન સાથે ચૂંટણી મેદાનમાં છે તેમણે સવારે હરણી રોડ પોતાના નિવાસસ્થાનેથી પગપાળા નીકળી બ્રાઇટ સ્કૂલ ખાતે આવેલા બૂથ નં. 3 ક્રમાંક નં. 471 ખાતે પહોંચી મતદાન મથકથી 100 મીટર પહેલા શ્રીફળ ફોડી ત્યારબાદ પોતાનો મત આપ્યો હતો. સાથે જ લોકોને આ લોકશાહીના મહાપર્વે ઉત્સાહભેર વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સામાજિક કાર્યકર અતુલ ગામેચી દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી શહેરની જનતાના વિવિધ પ્રશ્ને રજૂઆતો સાથે પોતાનો અવાજ બુલંદ કર્યો છે. સાથે જ સામાજિક કાર્યો કરતા રાજકારણમાં પણ હવે ઝંપલાવ્યું હતું અને લોકસભાની ચૂંટણીમાં પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આજે મતદાન બાદ તેઓ ઉત્સાહિત જણાયા હતા. આજે તારીખ 7/5/24 લોકશાહીનો પર્વ હું મતદાન કરીને આવ્યો. આપ પણ મતદાન કરો.